નમસ્કાર મિત્રો દિલ્હીમાં રેડ ફોર્ટ ખાલી એટલે જ ફેમસ નથી કે શાહજહાં દ્વારા બનાવવામાં આવેલી એક પૌરાણિક ઇમારત છે કે પૌરાણિક કિલ્લો છે, પરંતુ ઇતિહાસની એક એવી ઘટના જે લાલ કિલ્લા સાથે જોડાયેલી હોવા છતાં થોડી અજાણી રહી જવા પામી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સુભાષચંદ્ર બોઝે જ્યારે આઝાદ હિંદ ફૌજની રચના કરી અને ભારતની આઝાદી માટે તેઓએ અંગ્રેજો સાથે લડાઈ કરી, એ લડાઈ દરમિયાન આઝાદ હિંદ ફૌજની અંગ્રેજો સામે હાર થઈ. એ પછી આઝાદ હિંદ ફૌજના ઓફિસર સામે અંગ્રેજો દ્વારા કેસ કરવામાં આવ્યા અને એ કેસના ટ્રાયલ્સ રેડ ફોર્ટમાં કરવામાં આવ્યા હતા અને ઇતિહાસના પન્નાઓમાં એ ટ્રાયલને ધી ફેમસ રેડ ફોર્ટ ટ્રાયલ તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રાયલ્સ દરમિયાન આઝાદ હિંદ ફૌજના અધિકારીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ ભારતની પ્રજાના અંગ્રેજો વિરુદ્ધના જુવાળને જોઈને અંતે એ સજાઓને રદ કરવામાં આવી અને આ ઘટના લાલ કિલ્લા સાથે જોડાયેલી હોવાથી 2019માં ભારત સરકારે અહીંયા પર એ ઘટનાની યાદમાં આઝાદ હિંદ ફૌજ મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે, જ્યાં સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ સાથે જોડાયેલી અનેક યાદોને સાચવવામાં આવી છે. નમસ્કાર મિત્રો, એન્જોયની રેડ ફોર્ટની જર્ની દરમિયાન અત્યારે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ આઝાદી કે દીવાને સંગ્રહાલયની, અને આ સંગ્રહાલયમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ ભારત માતાનું એક અદ્ભુત ચિત્ર. 1905માં બનાવવામાં આવેલા આ ચિત્ર દ્વારા અબનિન્દ્રનાથ ટાગોર દ્વારા ભારત માતાને સર્વપ્રથમ વખત મૂર્તિમંત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ભારત માતાનું આ ચતુર્ભુજ સ્વરૂપ ભારત માતાને એક દેવી તરીકે દર્શાવે છે અને સાથે જ હાથમાં શિક્ષા, ધર્મ અને અન્ન વસ્ત્ર જેવા પ્રતીકો સાથે આ ચિત્ર એ સમયની ભારતની સામાન્ય જનતા અને તેમની જરૂરિયાતોને પણ અદ્ભુત રીતે વણીને દર્શાવે છે. તો આવી જ અવનવી માહિતી માટે લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. જર્ની એન્જોય.